આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 59। 2 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન। વળી તે ભક્તોએ પૂછ્યું કે, હે પ્રભુ, બ્રહ્મનિષ્ઠ મુક્ત સાધુઓને પોતાના સંકલ્પ અનુસારે કરેલું આચરણ દોષરૂપ થતું નથી। આ પ્રકારે કેટલાક વિદ્વાનો પણ કહે છે, બ્રહ્મ સ્થિતિને પામેલા આ 3 પ્રકારના મુક્ત સાધુઓને સ્ત્રીઓનો અંગ સ્પર્શ પણ દોષરૂપ થતો નથી, તો તેની સાથે બોલવા માત્રથી કયો દોષ લાગે? બ્રહ્મનિષ્ઠ સાધુઓ તો પ્રજ્વલિત અગ્નિ સમાન છે, એ નિશ્ચિત વાત છે। તેથી જ આ લોકમાં જે જનો તેઓનો પ્રસંગ કરે તે પણ તેની સમાન જ બ્રહ્મ ભાવને પામે છે। હે પ્રભુ, આ લોકમાં ધનુષ માત્ર અંતરે દૂરથી સ્ત્રીઓની આગળ બેસીને શ્રી કૃષ્ણ કથા તેમજ કીર્તન કરવામાં તેમને કયો દોષ લાગે? એ મુક્ત પુરુષો સ્ત્રીઓની આગળ ભગવાનની વાર્તા ન કરે તેમજ અધર્મથી તેયાની રક્ષા ન કરે તો તેમની શું ગતિ થાય? એ સંતોના શ્યામ સાધન દશામાં રહેલા મુમુક્ષુ સાધુઓ પોતાના વ્રતનો ભંગ થવાના ભયથી સ્ત્રીઓની આગળ કથા કીર્તન ન કરે। આ નિયમ આવશ્યક છે। તેમજ સ્ત્રી લંપટ સાધુઓ માત્ર સાધુતાનો વેશ ધારણ કરીને પૃથ્વી પર એકલા ફરે છે। તે સાધુઓ સ્ત્રીઓની આગળ સ્વેચ્છાથી વાતો કરે છે। હે પ્રભુ, તમારે આશ્રિત સ્ત્રીઓ એમના મુખેથી ક્યારેય ભગવત કથાનું શ્રવણ કરતા નથી, કારણ કે એ સ્ત્રીઓ તેમને સ્ત્રી લંપટ તેમજ ધૂર્ત પુરુષો જાણે છે। હે પ્રભુ, સ્ત્રીઓ પર કૃપા કરીને ભગવદ ભક્તિની વૃદ્ધિને અર્થે એમની આગળ વાર્તા કરવા માટે મુક્ત સ્થિતિના સાધુઓને આજ્ઞા કરો। હે હરિ, અહીં જે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત મુક્ત પુરુષોને અર્થે કહ્યું છે તે 7 પ્રકારનું થાઓ। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે ભક્તજનોએ સ્ત્રીઓના કલ્યાણને અર્થે પ્રાર્થના કરી, તેથી ધર્મના રહસ્યને જાણતા શ્રી હરિ હસતા હસતા આ પ્રકારે વચનો કહેવા લાગ્યા કે, હે ભક્તો, સર્વે પુરુષો સ્ત્રીઓ તેમજ મુનિજનો એવા તમે મારું વચન સાંભળો। જે પ્રકારે સ્ત્રીઓનું કલ્યાણ થાય એ ઉપાય હું તમને કહું છું। મુક્ત પુરુષોને પણ સ્ત્રી સહવાસ બંધન કરતા છે। ભગવાનને આશ્રિત નારીઓએ હિતકારી શ્રી કૃષ્ણ કથા પણ જેમ કુસંગીના મુખેથી ન સાંભળવી તેમજ ભ્રષ્ટ યોગી પુરુષના મુખેથી ક્યારેય પણ ન સાંભળવી, તે જ રીતે મુક્ત પુરુષના મુખ થકી પણ ભગવદ કથા પુરુષના સાન્નિધ્ય વિના સ્વતંત્રપણે ન સાંભળવી। જે મુક્ત સાધુ સ્ત્રીઓની આગળ ભગવદ કથા કરે તે તો તત્કાળ ત્યાગીના ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેમાં સંશય નથી। ધર્મભ્રષ્ટ મુક્ત સાધુના મુખેથી જે સ્ત્રીઓ કથાનું શ્રવણ કરે તે સ્ત્રી પણ પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થાય ને તે અધમ ગતિને પામીને મહાપાપે યુક્ત બને તેમજ મહા અનર્થને પામે છે। આ પ્રકારે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી મને પૂર્વે કહી ગયા છે। મેં કહેલી આ વાત એ જ પ્રકારે રહેલી છે, એમાં કની સંશય નથી, કારણ કે પુરુષોની બુદ્ધિને ભ્રષ્ટ કરનારી સ્ત્રી જ છે, સ્ત્રીની બુદ્ધિને ભ્રષ્ટ કરનારો પુરુષ જ છે। પૂર્વે અનેક મુક્ત પુરુષો અને સ્ત્રીઓ પણ પરસ્પરના સહવાસથી ભ્રષ્ટ થઈને
અધોગતિ પામ્યા છે. મુક્ત પુરુષે પણ સ્ત્રીઓનો પ્રસંગ ક્યારેય ન કરવો. આ સંદર્ભમાં શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોકો હું તમને કહું છું, તે સાંભળો. યોગના પરમ પારને પામવા ઈચ્છતા મુમુક્ષુ પુરુષે તેમજ બ્રહ્મભાવને પામેલા મુક્ત પુરુષોએ ક્યારેય સ્ત્રીઓનો પ્રસંગ ન કરવો. કારણ કે પ્રમદા બંને પુરુષો માટે નરક પ્રાપ્તિના દ્વારભૂત છે. માયા રચિત સ્ત્રી સુવર્ણ, આભરણ, વસ્ત્ર વગેરે પદાર્થોમાં ઉપભોગ બુદ્ધિથી મોહ પામેલા મનવાળા તેમજ નષ્ટ પામેલા દ્રષ્ટિવાળા અજ્ઞાની પુરુષો પતંગિયાની જેમ જ વિનાશ પામે છે. માતા, બહેન તેમજ પુત્રીની સાથે પણ એકાંતમાં વાસ ન કરવો. કારણ કે બળવાન ઇન્દ્રિયોનો સમૂહ જ્ઞાની પુરુષોને પણ આકર્ષે છે. જીતેલા મનનો વિશ્વાસ કરીને મુક્ત પુરુષે પણ સ્ત્રીઓનો પ્રસંગ ન કરવો. એ પ્રકારે સ્ત્રીઓએ પણ પુરુષોનો પ્રસંગ ન કરવો. મારી આજ્ઞાથી પણ જો સ્ત્રીઓનો પ્રસંગ પ્રાપ્ત થતો હોય તો પણ એ આજ્ઞા મુક્ત પુરુષોએ સ્વીકારવી નહીં. એ જ રીતે પુરુષોનો પ્રસંગ થાય તેવી આજ્ઞા સ્ત્રીઓએ પણ સ્વીકારવી નહીં. હે ભક્તો, મુક્ત પુરુષો પ્રજ્વલિત અગ્નિ જેવા છે. તેથી સ્ત્રીઓને તેમનો પ્રસંગ મુક્તિ માટે કલ્પાય છે. એ તમે જે કહ્યું તે તમારું વચન સત્પુરુષોના આચરણથી વિરુદ્ધ છે. લોક નિંદિત છે, વેદ શાસ્ત્રમાં પણ નિંદિત છે. મહાપુરુષોને ક્યારેય એ વાત સંમત નથી. મુક્ત પુરુષોનો પ્રસંગ સ્ત્રીઓની મુક્તિમાં હેતુ છે. એ વચન તો માત્ર નિત્ય મુક્ત એવા એક ભગવાન શ્રી કૃષ્ણને વિશે જ સંભવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા વિના કોઈ પણ જીવ અથવા ઈશ્વરે વૈદિકી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ સર્વે અદ્યાપી પર્યંત વેદમાં ને આલોકમાં નિંદાને પાત્ર થયા છે. બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, ચંદ્ર, બૃહસ્પતિ વગેરે કામને વશ થઈ વૈદિકી મર્યાદાનું ઉલ્લંઘન કરીને નિંદાને પાત્ર થયા છે. તેથી તમે કહ્યા અનુસારે સ્ત્રીઓનો પ્રસંગ તો દૂર જ રહે એ જ યોગ્ય છે. કારણ કે સ્ત્રીઓના દર્શન માત્રથી સિદ્ધ થયેલા મુક્ત પુરુષોનું પણ પતન થાય છે. જે મનુષ્યો સત્પુરુષોને સ્વૈચ્છિક આચરણ દોષ માટે કલ્પાતું નથી, એ પ્રમાણે કહે તેઓને મહાપાતકી જાણવા. તેથી મુક્ત પુરુષોને સ્વૈચ્છિક આચરણની શંકા પણ કોઈ પુરુષે ક્યારેય પણ ન કરવી. કારણ કે એ મુક્ત પુરુષો જ ધર્મના રક્ષકો છે, ને તેઓ છૂટછાટ લીએ તે કેમ ચાલે. હે ભક્તો, ભક્તિ તેમજ દ્રઢ આત્મનિષ્ઠાને પામવા છતાં મુક્ત પુરુષો પણ વનિતાના પ્રસંગથી ભ્રષ્ટ થાય છે. તે જ પ્રકારે મુક્ત ભાવને પામેલી સ્ત્રીઓ પણ નિશ્ચયપણે પુરુષોના પ્રસંગથી ભ્રષ્ટ થાય છે. એમ તમે સર્વે અવશ્ય માનો. હે રાજન, આ પ્રમાણે પ્રગટ પ્રભુ શ્રી હરિએ પોતાના આશ્રિત જનોને તેમને અનુરૂપ હિત વચનો કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે મનુષ્યોને શિક્ષાના હેતુથી સંત અસંતના લક્ષણોનું નિરૂપણ કરીને મુક્ત પુરુષોના યથેષ્ટ આચરણના નિષેધ નામે 59મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.